ગુજરાતના અમદાવાદ ખાતે ગયા અઠવાડિયે એક ઘટના બની. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયાર વડે કટર વડે હત્યા કરી. સમગ્ર ઘટનાને જો જોઈએ તો ખૂબ જ દુઃખદ અને શરમજનક પણ કહી શકાય. અને આ સમગ્ર મુદ્દે ગુજરાત સહિત દેશ હચમચી ગયું છે. ત્યારે આપણે અત્યારે વાત કરીશું વલસાડના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર જિગ્નેશભાઈ વૈદ્ય સાથે. જિગ્નેશભાઈ, સ્વાગત છે તમારું દિશા ન્યૂઝમાં. થેન્ક યુ. જિગ્નેશભાઈ, આ જે ઘટના બની અમદાવાદની, અમદાવાદમાં એ ઘટના બની. ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર હુમલો કરીને એને મારી નાખે છે. પહેલા વાત આવી કાચ વડે, પછી ભૂમિતિના સાધન વડે, અને અત્યારે રિસેન્ટલી કટર વડે. એ સિવાય એક ઘટના બની લખનૌના કાશીપુરમાં. એક વિદ્યાર્થી પોતાના શિક્ષકની હત્યા કરે છે ગોળી મારીને. રીઝન શું હતું? માત્ર એને કોઈક નાની બાબતે સરે એક ઠપકો આપ્યો હતો. ત્યારબાદ અન્ય એક જગ્યાએ એક વિદ્યાર્થીનીને એક ટિપિકલ ગેંગ દ્વારા ધક્કો મારવામાં આવે છે કે કંઈક બી તો એની બેગ ભાંગી જાય છે. અન્ય એક કિસ્સાની વાત કરીએ તો એક વિદ્યાર્થી પોતાનો વોકલ કોડ કાપી નાખે છે, જેનું રીઝન છે કે ક્લાસમાં એને ટેસ્ટ કરવામાં આવતું હતું એના અવાજને લઈને. જિગ્નેશભાઈ, આ સમગ્ર બાબતો છે. આજે જો હું વાત કરું એક પત્રકાર અને એક માતા તરીકે, તો આ ટીન એજના કિસ્સાઓ છે. આ તમામે તમામ લગભગ 7 થી 8 દિવસમાં, એક અઠવાડિયામાં બનેલા કિસ્સાઓ છે આપણા ભારત દેશમાં. આ એજમાં, ટીન એજની જો વાત કરીએ તો બાળકોના હાથમાં રમતગમતના સાધનો, એ લોકોની બોલ પેન પેન્સિલ હોય છે, અથવા તો સ્પોર્ટ્સના સાધનો કે પછી પેન્ટ બ્રશ. ત્યારે આ બધી જે ઘટનાઓ બની રહી છે, ચાકુ હાથમાં આવવું, શું કહેશો તમે? આમાં આપણે અત્યારે ઘણું બધું એકાએક હાઇલાઇટ થઈ ગયું છે, પણ ટીનેજ એ આમ બહુ ડેન્જરસ એજ કહેવાય બાળકને સાચવવા માટે. જ્યારે આપણે જેન્ટલ પેરેન્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે ટીનેજના બાળકોને હેન્ડલ કરવા માટે પેરેન્ટ્સે ઘણી બધી ધીરજ રાખવી પડે. અને એમાં સૌથી પહેલો 3 કે 4 મુદ્દા છે જેના પર પેરેન્ટ્સે ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને મોમ. બાળકો માટે મમ્મી સૌથી અગત્યની વ્યક્તિ છે, અને મોમનો એપ્રોચ એ બાળકના વ્યક્તિત્વ માટે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે. અને ટીનેજમાં સૌથી પહેલી વસ્તુ હોય કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે બાળક સાથે સંવાદ. અને સંવાદનો મતલબ બી એવો નથી કે તમે મોટા બોલ કરે કે સૂચના આપ કરે અને બાળક સાંભળે. સંવાદનો મતલબ એ છે કે બાળક બી તમને આવીને તમારી સાથે વાત કરે. ટીનેજમાં આ વસ્તુ અત્યંત અગત્યની છે કે બાળક નિશ્ચિંતતાપૂર્વક એના પેરેન્ટ્સ સાથે, ખાસ કરીને મમ્મી સાથે બધી વાત કરી શકે. બાળકને નાનપણથી સાંભળવાની આદત હોવી જોઈએ, અને આદત નહીં હોય અને તમારું બાળક ટીનેજમાં આવ્યું હોય તો એને સાંભળવાનું ચાલુ કરવું જોઈએ, જેથી બાળકનું માનસ ક્યાં છે, બાળક શું વિચારે છે, આપણને ખબર પડે. બાળક સાથે સંવાદનું સેતુ ડેવલપ કરવા માટેની પહેલી કન્ડિશન છે સાચું બોલવું. બાળકો સાથે હંમેશા સાચું જ બોલવું જોઈએ, કોઈ બી દિવસ જૂઠું નહીં બોલવું જોઈએ. સાચું બોલ્યા પછીના જે બી પરિણામ ભોગવવા પડે એ ભોગવવાની પેરેન્ટ્સે કુટુંબીજનો તૈયારી રાખવી જોઈએ. તો જ બાળક તમારા પર વિશ્વાસ કરશે અને તમને એની બધી જ વાત કરશે. બીજા 2 કે 3 મુદ્દા કોમ્યુનિકેશન રિલેટેડ જ છે કે બાળકની કોઈ બી બાબત હોય તેમાં એને સમજાવ નહીં કરવું જોઈએ. તમે સતત સમજાવો, પણ સમજાવ્યા પછી તમારી એક્શન કંઈક જુદું જ કહેતી હોય કે કોઈક વસ્તુ માટે તમે ના પાડો અને ના આપવાના કારણો સમજાવ્યા બહુ બધા, પણ પછી તમે બાળકની જીદની સામે ઝૂકીને વસ્તુ આપી દીધી, તો અલ્ટિમેટલી બાળકની નજર તમારા એક્શન પર છે. એટલે કાં તો તમે એક જ વાર ના પાડીને તમારી નાનો અમલ કરો, કાં તો તમે બહુ લાંબુ સમજાવો નહીં અને તમારે જે એક્શન કરવી છે તે કરો. પણ પાછું પહેલો મુદ્દો, બાળક સાથે હંમેશા સાચું જ બોલવું જોઈએ. ના પાડો તો નાને વળગી રહેવું, હા પાડો તો હાને વળગી રહેવું. બીજી વસ્તુ આવે બાળકોને સૌથી ટીનેજમાં, ખાસ કરીને ટીનેજમાં, અમારા જમાનામાં આવું હતું કે અમે તમારા માટે આટલું કર્યું છે, એવો ઉપકાર બી નહીં ચડાવવા જોઈએ. અગેન બાળક ગુસ્સે થશે અને બાળક આપણાથી દૂર થશે. બીજું, સતત રોકટોક. ટીનેજ આમ ઉથલપાથલના વર્ષો છે. બાળકના શરીરમાં અને માનસમાં ઘણા બધા ફેરફારો થતા હોય અને બળવાખોર મિજાજ વિકસતો હોય. તે ટાઈમે સતત બાળકને ટોક કરવા કરતાં એક જ વાર આપણો મુદ્દો કહીને શાંતિથી બેસવું જોઈએ. અને કોઈક વાર જો નાનો મસ્તો મુદ્દો હોય તો એને નેચરલ કોન્સિક્વન્સીસથી શીખવા દેવું જોઈએ કે ભાઈ એનું ફેવરેટ ટી શર્ટ ધોવા માટે નહીં નાખ્યું અને પછી એને ડિમાન્ડ કરી કે મારું ટી શર્ટ ક્યાં ગયું, તો એને શાંતિથી કહેવાનું કે બેટા તે ધોવા નહીં નાખેલું હતું, હવે તારે એના વગર ચલાવવું પડશે. લાઈક ધેટ. બીજી સૌથી મોટી ભૂલ પેરેન્ટ્સ કરે કમ્પેરિઝન કરવાની. કોઈ બી ઉંમરના બાળક હોય, કમ્પેરિઝન ઇઝ વેરી ડેન્જરસ. બાળકને સખત ઇરિટેટ કરે, બાળકને સખત ગુસ્સે કરે, અને બાળક આપણાથી દૂર જતું રહી, આપણી સાથે વાત કરવાનું ઘણીવાર બંધ બી કરી દે. અને ટીનેજમાં આ બધી વસ્તુનો ગુણાકાર થાય. ગુસ્સાનો ગુણાકાર થાય, બાળક આપણાથી દૂર જાય એનો બી ગુણાકાર થાય, બાળક પોતાના પૂરતું રહી જાય અને બાળક લો સેલ્ફ એસ્ટીમ ને એનો કોન્ફિડન્સ ગુમાવી બેસે એવું બી બને. પ્લીઝ કોઈ દિવસ કમ્પેરિઝન નહીં કરવું જોઈએ. ત્રીજી વસ્તુ,
આપણા ગુજરાતનું મને થોડુંક વધારે લાગે કે ઘણી બધી વાર આપણે જ્યારે સંવાદ કરીએ કે વાતચીત કરીએ તેના ટોનમાં ટોન્ટ હોય. આપણે ઘણી બધી વાર ટોન્ટના રૂપે વાત કરીએ કે આજની પેઢી તો આવી, અમારો આ આઈ વુડ સિમ્પલી રિક્વેસ્ટ, આ ટોન્ટિંગ ખરેખર ભૂલી જાઓ. કોઈ બી મને બાળક હોય ટીનેજ સાથે તો બિલકુલ જ ભૂલી જાઓ. તમને તમારા બાળક સાથે કોઈ બી તકલીફ છે કે મોડે સુધી ઉજાગરો કર્યો, તમને ખબર પડી કે ગુટખા ખાધું છે, કે તમને ખબર પડી કે કંઈક ની ગમવા જેવું કામ કર્યું છે, તો સભ્ય માણસની જેમ, એડલ્ટની જેમ સામે બેસાડીને એનું સેલ્ફ રિસ્પેક્ટ જાળવીને એની સાથે વાત કરવાની કે બેટા મને આ ખબર, સીધી વાત કરવાની, મને આ ખબર પડી છે તો શું છે આની અંદરનું સત્ય. ટોન્ટ મારવા કરતાં સીધી વાત કરવાની, અને જો ટોન્ટ મરાઈ ગયો તો બાળકને સોરી કહેવાનું કે સોરી બેટા મારો મિનિંગ આવો નહીં હતો. ટોન્ટ બાળકને હંમેશા હર્ટ કરે, અગેન ગુસ્સાનો ગુણાકાર કરે. અને આની સાથે એક છાવરું કલ્ચર છે આપણે ત્યાં, પર્ટિક્યુલરલી છોકરાઓ માટે, કે છોકરાઓ કોઈ બી એવા કાંડ કરીને આવે, આપણને ખબર પડે કે આ નહીં કરવો જેવું હતું, એટલે તરત કુટુંબીજનો, મમ્મી કે કોઈ બી મેમ્બર હોય, કે દાદી કે દાદા કે કાકા કે કાકી, ફરી વળે કે નાનો છે, નાદાન છે. હું એમ નહીં કહું કે કોઈ તમને બહારનો માણસ ફરિયાદ કરે તો તમે એના પર વિશ્વાસ કરેલો, પણ તમે એને ઇન્વેસ્ટિગેટ તો કરો કે એકચ્યુઅલ સત્ય શું હતું. જો બાળક તમારું ખરેખર એવું લાગે કે ખોટું કરેલું હતું, તો મક્કમ સ્ટેન્ડ લેવડ કે બેટા ધીસ ઇઝ વેરી રોંગ, આ નથી ચાલવાનું, અને એને માટેના પરિણામો તારે ભોગવવા પડશે. જો સમાજ તને નહીં ભોગવવા દે તો અમે કુટુંબીજનો તારી સામે ઊભા રહીશું કે બેટા ખોટું છે, નહીં ચાલશે. પણ બાળક ખોટા કામ કરે ત્યારે કદી બી છાવરવું જોઈએ નહીં. થેન્ક યુ. જિગ્નેશભાઈ, આની સાથે એક મહત્વનો બીજો મુદ્દો કે જે મોબાઈલ, ગુસ્સો છે આજે બાળકોમાં હોય છે, તમે જે ફેમિલીની પણ વાત કરી, અને મોબાઈલની જો વાત કરીએ તો અમુક પેરેન્ટ્સ તો કહેતા હોય છે કે મોબાઈલ બહુ જ જુએ છે. મોબાઈલના વળગણને લીધે પણ તમે શું કહેશો? કારણ કે એક એન્ઝાયટી હોય છે કે ગુસ્સો, અને આ હદનો ગુસ્સો કે જે કોઈનો જીવ લઈ લે. આજે એ બાળકને પણ ખબર નહીં હશે કદાચ એને શું કરી નાખ્યું છે કે શું નહીં, પણ એ કઈ હદે પ્રેરિત થયો અને એનામાં ગુસ્સો આટલો બધો. તમે આજ જે અમદાવાદના બાળકની વાત કરે છે, તમે એની ઇન્સ્ટાગ્રામની ચેટ બી આ લોકોએ પબ્લિક આઉટ કરી છે. જો એ ચેટ વાંચો તો ધ્રુજારી આવી જાય. 13 વર્ષનું બાળક એક ખૂનને, એક હિંસાને એકદમ કેઝ્યુઅલી લે છે. બેનની મોબાઈલ એવી વાત પર આવો તો આ બી ક્વેશ્ચન હું દરેક પેરેન્ટને પૂછ કરું, તમને બી પૂછું આ મીડિયમ થ્રુ, કે બાળક પોતે પૈસા કમાઈને મોબાઈલ ખરીદેલો છે કે એ મોબાઈલ પેરેન્ટે એને આપ્યો છે. પહેલો ક્વેશ્ચન હું દરેક પેરેન્ટને પૂછું, બાળકના હાથમાં મોબાઈલ આવે છે કેવી રીતે? બાળકના હાથમાં મોબાઈલ આવે છે કેમ? આ પહેલો ક્વેશ્ચન દરેક પેરેન્ટ, કુટુંબીજોને પોતાની જાતને પૂછવો જોઈએ. મોબાઈલને, ટેકનોલોજીને બ્લેમ કરવાનો કોઈ અર્થ જ નથી. ટેકનોલોજી આપણી સુવિધા માટે છે. તમે ચપ્પુ શાક સમારવા માટે બી ઉપયોગ કરી શકો. આ જ બાળક માટે હતું કે કટર લીધેલું હતું, કટરનો ઉપયોગ સ્કૂલના કંઈ કામ માટે બી કરી શકાય અને ખૂન બી કરાય. એટલે કે કટરનું બનાવવાનું બંધ કરી દેવાનું થોડું છે. મોબાઈલ બાળકના હાથમાં પહોંચે છે કેમ? પહેલો ક્વેશ્ચન હું દરેક પેરેન્ટને પૂછું કે મોબાઈલ બાળકના હાથમાં પહોંચ્યો કેમ? આપ્યો કોણે? અને આપ્યો તો કેમ આપ્યો? આ પ્રશ્ન દરેક પેરેન્ટે પોતાની જાતને પૂછવો જોઈએ. જી, ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. ખૂબ જ સુંદર અને માહિતીસભર વાતો તમે જે કરી, અને ફરી અમે તમારો સંપર્ક કરીશું. જિગ્નેશભાઈએ જે વાત કરી ખૂબ જ સરસ, પરિવારની વાત કરી, અને મોબાઈલ જે મહત્વની વાત છે. પરિવારની વાત કરીએ તો જો ટોન્ટિંગ છે, બાળકને છાવરવાનું છે, ઘણી બધી પેરામીટર્સ જે જિગ્નેશભાઈ આપણી સાથે ડિસ્કસ કર્યા છે, ખૂબ જ જરૂરી છે. અને બીજી એક વસ્તુ કે બાળક આજે ક્યાં જાય છે, કોની સાથે ઉઠે છે, બેસે છે, સ્કૂલમાં શું કરે છે, ચોક્કસપણે વાલીઓને, ખાસ કરીને એની મધરને તો ખબર હોવી જ જોઈએ. અને મોબાઈલ ખૂબ જ સ્પષ્ટપણે જિગ્નેશભાઈએ કીધું કે એક ટીનેજનું બાળક જે હજી કમાતું નથી, હજી એને 10મું પાસ નથી કર્યું, મોબાઈલ લાવ્યો ક્યાંથી? કોણે આપ્યો બાળકના હાથમાં મોબાઈલ? અને કઈ રીતે ઇન્સ્ટા છે, ફેસબુક છે, કે બધું વાપરતો થયો ને એના પર આટલી હદે એની જેમ ચેટ અત્યારે જે ડિસ્ક્લોઝ થઈ છે, એમાં આપણે સૌ જોઈ શકીએ. ત્યારે આગામી દિવસોમાં આપણું ગુજરાતનું કલ્ચર ત્યાં જઈને ઊભું રહેશે એ આપણે જોવું રહ્યું. અને આવા કોઈ પણ બનાવો નહીં બને એની માટે આગામી દિવસોમાં સૌ કોઈ ભેગા મળીને શું પગલાં લેશે એ પણ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.